રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી પરાંબા ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ. દેવી ભાગવતમાં એમ કહ્યું છે કે પરાંબા ભગવતીની કથા થતી હોય, કથાનો સંવાદ થતો હોય અને ત્યાં જે લોકો હોય ને એ પુણ્ય કરતાં પણ કાંઈ ઓર વાત છે. ખાલી પુણ્ય નહીં પણ પુણ્યનો જ્યારે એક સંપુટ ભેગો થાય અને ત્યારે આ કથામાં આવવાનું મન થાય. તો એવા આપ સૌ માઈ ભક્તો, આપ સૌને મારા વંદન પ્રણામ. આપ સૌની અંદર રહેલા રમેલા રાજરાજેશ્વરી પરાંબા ભગવતીને પ્રણામ. આવો થોડોક સંવાદ કરીએ. ભગવદિયા ભાવનાબેનના માધ્યમથી જ્યારે આપણે સૌ મળ્યા છીએ ત્યારે એમ પણ આ ઘર છે ને એ આખું દેવીમય છે. જે એમની રીતે તેઓ પરાંબાને લાડ લડાવતા હોય, મણિદ્વીપ હોય, અંબેમાં હોય, માના જે નવ સ્વરૂપ હોય, અને તે કરતાં પણ એક સાધક તરીકે સાધના તો કરતા જ હોય છે અને સાથે સાથે આપણે પણ એક એવી ઈચ્છા અને દ્રઢ સંકલ્પ થાય કે એમની જેમ આપણે સૌને પણ પરાંબા ભગવતી 51 શક્તિપીઠની યાત્રા કરાવીએ. કેવું સરસ, કેટલો સમય એ કરતાં પણ શ્રદ્ધા કેવી, તો ખરેખર આ પણ શીખવા જેવું છે. આપણા શાસ્ત્રો, આપણા વેદોમાં એક એક શબ્દોમાં શક્તિ તત્વ છે ને તે ભરેલું છે. અને આ વાત જે ઋષિમુનિઓ છે તે જાણતા હતા અને એટલે જ ચંડી પાઠમાં જ્યારે પરાંબા ભગવતીની સ્તુતિ કરે છે અને ત્યારે કહી દીધું કે માં ક્યાં છે, તો કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વી હેવ સીન ઇન અવર લાઈફ ઇટ્સ ઓલ ધ એનર્જી. આ જીવનમાં જે કંઈ પણ ક્રિયા થઈ રહી છે આ ક્રિયાના મૂળમાં છે ને એનર્જી છે. આ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલી વાત છે અને આ શક્તિ છે ને એટલા માટે આ જગત છે. આપણે જે શબ્દો બોલીએ છીએ ને, ઇવન આપણું જે મૂલાક્ષર છે, જે વર્ણમાલા છે, એક ઉદાહરણ આપું કે ક છે. ક એટલે બોલાય છે કે કની અંદર રહેલો સ્વર છે ને એ શક્તિ છે. ક બોલીએ તો કમાંથી અ નીકળે. હવે આ અને કાઢી નાખીએ ને તો કની તાકાત નથી કે કનું ઉચ્ચારણ થઈ શકે. અને એટલા માટે જ આદ્ય ગુરુ શંકરાચાર્યજી સૌંદર્ય લહરી સ્તોત્રમાં સ્તુતિ કરતા કહે છે કે શિવ શક્ત્યા યુક્તો યદિ ભવતી શક્ત પ્રભવિતુમ ન ચેદેવમ દેવો ન ખલુ કુશલ સ્પંદિતુમપી અતસ્ત્વામારાધ્યામ હરિહર વિરંચાદિભિરપી પ્રણંતુમ સ્તોતુમ વા કથમ કૃત પુણ્ય પ્રભવતી. શંકરાચાર્યજી કહે છે કે હે માં, ભગવાન શિવ પણ તારો સંસર્ગ કરે, એ તારા સાનિધ્યમાં આવે ને ત્યારે શિવ શક્તિમાન બને છે. શિવનું જે શિવત્વ છે, શિવની જે શક્તિ છે ને એ તમે છો. જો તમે ન હોવ, આ શિવમાંથી શિવનો જે ઈ છે એ નીકળી જાય ને તો આ શિવ શવ થઈ જાય છે. તો આ શક્તિથી વ્યાપેલું જગત છે. હા, એ દેખાતું નથી, એનો અનુભવ નથી થતો, પણ જે સાધક શ્રદ્ધાપૂર્વક એમના ચરણ કમલમાં રહે ને તો એ પરાંબા ભગવતી સહજ રીતે પ્રગટ થઈ જાય. વાત કરીએ શંકરાચાર્યજીની કે આ પોતે ભગવાન શંકરના અંશ અને શંકરાચાર્ય આપણે સૌ એમનાથી વાકેફ છે. આ શંકરાચાર્યજી એકવાર કાશ્મીર પ્રદેશમાં શાસ્ત્રાર્થ કરવા માટે ગયા હોય. અલગ અલગ મતો ઉપર એમણે શાસ્ત્રાર્થ કરેલા છે. શક્તિનું ખંડન કરવા માટે જતા હતા શંકરાચાર્યજી. શક્તિનું ખંડન કરવા તો જતા હતા, બીમાર પડ્યા એટલે એવા બીમાર પડ્યા કે શરીરમાં શક્તિ જ નહીં, ઊભા ન થઈ શકે. અને ત્યારે એક 8 વર્ષની દીકરી માથે દહીંની આખી મટકી લઈ અને ત્યાં આવે છે અને શંકરાચાર્યજી એમની પાસે દહીં માગે છે. અને ત્યારે જે 8 વર્ષની દીકરી, આમ પણ બહુચરમાનું જે સ્વરૂપ છે બાલા સ્વરૂપ, જો 2 સ્વરૂપ છે, એક મહાત્રિપુર સુંદરી અને બાલા ત્રિપુર સુંદરી. આ મહાત્રિપુર સુંદરી જે એ ભગવતીનું સ્વરૂપ છે એ 16 વર્ષીય કન્યા, 16 વર્ષની જે યુવતી હોય તે સ્વરૂપ છે. અને એમના દીકરી એટલે કે બાલા ત્રિપુર સુંદરી, અહીંયા પૂજાગૃહમાં પણ તે સ્વરૂપ છે. તો આ જે બાલા સ્વરૂપ છે એ જે 8 વર્ષની દીકરી, અને એ 8 વર્ષની દીકરી શંકરાચાર્યને કહે છે
કે હું તને દઈ તો આપું, પણ તમે કેમ અહીંયા કેમ મહારાજ કેમ? તો કહે છે કે હું તો શક્તિનું ખંડન કરવા માટે નીકળ્યો છું. અને ત્યારે કહે છે કે આ શક્તિનું ખંડન તો કરો છો, પણ તમારામાં શક્તિ છે? અને ત્યારે શંકરાચાર્યજીને ખબર પડે છે કે ઓહો, ઈ શક્તિ તત્વ તો સહજ રીતે વ્યાપ્ત છે, બસ જરૂર છે એને અનુભવવાની. તો આ પરાંબા ભગવતીમાં શાસ્ત્રો કહે છે કરવાનું શું છે? ગમે તે રીતે પ્રેમ થઈ જાય, ગમે તે રીતે ભક્તિ થઈ જાય. એક પ્રેમ થઈ જાય ને એટલે બાત બની જાય. પણ આ પ્રેમ થવો ને એ પણ પરાંબા ભગવતીની કૃપા. આ પ્રેમ સહજ રીતે થતો નથી. તો આ પ્રેમ કેવી રીતે થઈ જાય? મહાપુરુષો પોતાના અનુભવથી જે ભક્તો થઈ ગયા, આ ભક્તની પરંપરામાં તમે પણ એક શબ્દ સાંભળ્યો હશે કે શરણાગતિ. ભક્તિનું જે અંતિમ સોપાન છે અને તેનું નામ છે શરણાગતિ. કે પરાંબા ભગવતીના ચરણોને પકડી લેવા. પણ શરણાગતિ એટલે શું? ચાલો આપણે થોડી આની શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ. શરણાગતિ એટલે શું? તો મહાપુરુષો એમ કહે છે શરણાગતિ કોને કહેવાય? તો કે જ્યાં પ્રીતિ અને આશ્રય આ બંને એક હોય. પ્રીતિ અને આશ્રય. પ્રીતિ એટલે કે પ્રેમ, અને આશ્રય એટલે કે મૂળ સ્વરૂપ, આશ્રય મૂળ નિવાસ પણ તે ભગવતી હોય. આપણે આપણા જીવનમાં એક ડોક્યું નાખીએ કે આપણે ભક્તિ કરીએ છીએ, આપણે પણ આપણી પાત્રતા પ્રમાણે કોઈ પણ દેવની ઉપાસના કરીએ છીએ, પણ આપણા પ્રીતિ અને આશ્રય એક છે? 90% આપણે જોઈએ ને, 90% લોકો કે આ પ્રીતિ અને આશ્રય એક હોતા નથી. એક ઉદાહરણ આપો. નોકર હોય, શેઠનું કામ કરતો હોય, બધું કામ કરતો હોય, અને શેઠ નોકર ઉપર રાજી થઈ ગયા કે હું તારા કામથી બહુ રાજી છું, બોલ બોલ તને શું આપું? અને ત્યારે નોકર કહે છે કે મને તમે, પરદેશમાં હોય એના પત્ની એના બાળકો, બસ તમે મને સારો પગાર આપો અને તમે મને મારી પત્ની પાસે જવા દો. જો કામ આશ્રય શેઠનું હતું, પણ પ્રીતિ ક્યાં હતી? પ્રીતિ એના ઘરે હતી. એટલે અહીંયા પ્રીતિ પણ અલગ છે, આશ્રય પણ અલગ છે. શિષ્ય ગુરુ પાસે ભણતો હોય, શા માટે ભણતો હોય? તો ઉપનિષદ કહે છે મુમુક્ષુર્વૈ શરણમ પ્રપદ્યે, હું મોક્ષ માટે તમારી શરણ લઉં છું. એટલે ગુરુ એને વિદ્યા ભણાવે, અને વિદ્યા પૂરી થઈ જાય એટલે ગુરુનું કામ અહીંયા પૂરું થઈ જાય. આશ્રય ગુરુનો, પ્રીતિ ક્યાં? તો કે મોક્ષ માટે. પણ પેલો ભક્ત હોય ને, માનો જે ભક્તો હોય ને, એ તો એકદમ બાળક હોય. એ બાળક એવો હોય, જો બાળકનું કાંઈ કર્તૃત્વ ન હોય, એનો આશ્રય પણ તે અને એનો પ્રેમ પણ તે. ઠાકુર સ્વામી રામકૃષ્ણ પરમહંસ આ એમ કહેતા કે માં છે ને ઘરના કામ કરતી હોય અને દીકરાને છે ને રમકડા આપી દે, અને દીકરો રમકડાથી રમતો હોય ને ત્યાં સુધી ઘરના કામ થાય. પણ અમુક દીકરા હોય ને એવા તોફાની હોય કે રમકડાનો પણ ઘા કરી દે, રમકડાને પણ ફગાવી દે, અને જોર જોરથી રડે ને તો ઓલા 7મા માળે પણ માં હોય ને, એ માં દોડતી દોડતી એને આવે અને એને તેડી લે. આપણી પાસે પણ માએ ભોગના સંસારના રમકડા તો આપેલા જ છે. એ રમકડામાં હશું ને ત્યાં સુધી આ સંસાર ચાલવાનો જ છે. પણ કોઈક એવા વિરલા હોય છે, કોઈક એવા ઠાકુર પણ હોય છે, કોઈ ચંડીદાસ પણ હોય છે, કોઈક વલ્લભ ભટ્ટ પણ હોય છે કે એ રમકડાનો ઘા પણ કરી દે, અને એ માં કરે, અને એ માને આવવું પડે. એ પરાંબા ભગવતી પ્રગટ થાય, અને પ્રગટ થાય અને એને લાડ પણ લડાવે. તો પ્રીતિ અને આશ્રય, શરણાગતિ, કે આપણો પ્રીતિ અને આશ્રય જો એક બની જાય. ઘણીવાર થાય એવું કે બધા ભગવાનને માગે, પણ આપણે જોજો ભગવાન પાસેથી કાંઈ માનતા માગી હોય, અને માતાજી તો પૂરી જ કરે. ભગવાન પાસેથી કાંઈ માગ્યું પણ ખરું, ભગવતી પાસેથી માગ્યું પણ ખરું, પણ એ પૂરી ન થાય ને તો આપણે અંગત પ્રામાણિકતાથી જોઈએ, આપણી શ્રદ્ધા છે ને ડગી જાય છે. ભગવતી પાસે એક મારી ઈચ્છા હતી કે આ મેં માગી, અને ઈચ્છા પૂરી ન થઈ તો શું કરે લોકો? તો નક્કી એવું વિચારે કે શું આ તત્વ છે, આ ભક્તિ છે, આમ છે. પણ એવા પણ ભક્તો હોય છે કે ઈચ્છા પૂરી ન થાય, ધાર્યું ન હોય એવું ભયંકર દુઃખ આવી જાય ને છતાં પણ હસતા હોય, અને એમ કે આમાં પણ મારી પરાંબા ભગવતીનું કલ્યાણ છે. આવી વૃત્તિ, આવા વિચારો જે સાધકમાં જન્મે ને ત્યારે સમજવાનું કે આપણી અંદર ભક્તિના બીજા રોપણ છે ને એ શરૂ થઈ ગયા છે. મહાપુરુષો તો એમ કહે કે આપણું ધાર્યું થાય ને તો ભગવાનની અને ભગવતીની કૃપા, અને આપણું ધાર્યું ન થાય ને તો
તો પણ ભગવતીની ઈચ્છા. આ 100% સિદ્ધાંત છે કે જે કાંઈ પણ વર્તમાન સમયમાં આપણી ઉપર જે ઘટનાઓ બને છે એ સારી હોય કે ખરાબ હોય, પણ એ નક્કી એમાં આપણું કલ્યાણ હોય હોય અને હોય. અત્યારના સમયનો આ બહુ મોટામાં મોટો પ્રશ્ન છે કે જે સત્સંગમાં લાગેલા છે, ભક્તિમાં લાગેલા છે, તો એ લોકો દુઃખી વધારે દેખાય છે. અને જેને ભગવાન સાથે કાંઈ લેના દેના નથી, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, બસ ખાવું પીવું અને મોજ કરો, આવા લોકો દેખાય છે. એ બહુ સુખી દેખાય છે, એ મોજ કરે છે. અને જ્યારે એક દ્રષ્ટા તરીકે, એક ત્રીજો પુરુષ એક વચન તરીકે આપણે આવા લોકોને જોઈએ અથવા કોઈ વ્યક્તિ જોવે ને તો આમ ખરેખર ડગી જાય કે વળી આ છે, આ ધર્મ છે કે આ બધું ખાલી ઉપજાવી કાઢેલું છે. આ પ્રશ્ન મારો અને તમારો નથી, આ પ્રશ્ન મહાભારત કાળથી આવેલો છે. દ્રૌપદીજીએ, દ્રૌપદી એટલે કેવા સાક્ષાત ભગવતીનો અંશ, દ્રૌપદીજી યુધિષ્ઠિરને આ પ્રશ્ન કરે છે. ક્યારે કરે છે? જ્યારે વાનપ્રસ્થમાં હોય, વનમાં હોય છે, અને ત્યારે દુર્યોધનનું અભ્યુદય, દુર્યોધન ત્યારે ચડતી કળામાં હોય, અને ત્યારે દ્રૌપદી પ્રશ્ન કરે છે કે તમે તો ક્યારેય ધર્મને છોડ્યો નથી, તો ધર્મરાજ તમારી આવી દશા. ધર્મરાજનો એવો નિયમ હતો, રોજ 1,00,000 બ્રાહ્મણોને જમાડે. 10 મોટી મોટી પાઠશાળા તેઓ ત્યારે ચલાવતા, અને છેલ્લે દ્રૌપદી બધાને પીરસી લે અને ત્યારે જમાડતા. અને આવી દશા જોવે કે વનમાં જમવાનો ન મળે, સ્વાભાવિક છે કોઈ પણ ડગી જાય. દ્રૌપદી 40 શ્લોક છે મહાભારતમાં, વન પર્વમાં 40 શ્લોકમાં વાત કરે છે કે મને એવું લાગે છે કે જિસકી લાઠી ઉસકી ભેંસ. આ ધર્મ જેવું કાંઈ બહુ લાગતું નથી, અને આમાં તો જે બળ્યો છે, જે ભોગવે ને એની ભૂલ, આવું દ્રૌપદી જે કહે છે. પણ એની સામે યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિરની નિષ્ઠા કેવી! યુધિષ્ઠિરજી 40 શ્લોક સાંભળે છે અને પોતે શરૂઆત આવી રીતે કરે છે કે દ્રૌપદીજી, મેં તમારી વાત બહુ ધ્યાનથી સાંભળી. આ સાંભળવામાં તો મજા આવે એવી વાત છે. અમુક વાત એવી હોય, અમુક તર્ક એવા હોય કે આપણે કાન પકડી જાય, હો ભાઈ વાત તો બહુ જોરદાર કરી, એટલે આ વાત તો તમે બહુ સરસ કરી, પણ ખરેખર એવું નથી. હું ધર્મ શા માટે કરું છું? હું ભક્તિ એટલે કરું છું કે એ મારું કર્તવ્ય છે, એ મારા સંસ્કાર છે, એ મારે કરવાનું છે. એ પછી મારા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે. હું કાલે મોટો સમ્રાટ હતો, આજે હું અકિંચન રાજા છું, છતાં પણ હું ભક્તિ કે મેં જે કર્તવ્યને પકડ્યું છે એને હું છોડીશ નહીં, એટલા માટે કે એમાં હું જીવું છું. અને તમે જે ધર્મની, તમે જે ભક્તિની વાત કરો છો, તો હમણાં જ બધા ઋષિમુનિઓ આપણી બાજુથી, આપણી પાસેથી ગયા. એ બધા ઋષિમુનિઓએ અજર અમર પ્રાપ્ત કરેલું છે. એટલે કરેલું કર્મ ક્યારેય ફોગટ જતું નથી. જરૂર છે કેવળ ને કેવળ શ્રદ્ધાની. આપણે ડગી જઈએ, અને પરીક્ષા તો સહજ રીતે થતી હોય છે. આ પરીક્ષા થાય અને આપણે ડગી જઈએ, બાકી ધર્મ છે, સત્કર્મ છે, એનું ફળ આપે છે, આપે છે અને આપે છે. એક સરસ મજાની કથા મળે છે કે એક વ્યક્તિ હોય, એ રોજ માતાજીની ભક્તિ કરતો હોય, માતાજીની સેવા પૂજા કરતો હોય. એનો ક્રમ સેવા પૂજા કરે, પરાંબા ભગવતીને શ્લોક ગાન કરે અને ત્યાંથી પસાર થાય. અને એક બીજો વ્યક્તિ કે મંદિરે આવે, જેમ આવે એમ બોલે, ભક્તિ તો એને કાંઈ લાગુ પડે નહીં, અને બીજાને દેખાડવા માટે મંદિરે આવે અને પછી વયો જાય. આ બે પ્રકારના વ્યક્તિઓ, અને આ બધા વ્યક્તિત્વો છે એ હોતા જ હોય છે ધર્મસ્થાનોમાં. એક મહાપુરુષ છે ને આ બે વ્યક્તિને જોવે, એ આ બે વ્યક્તિના જીવનનો અભ્યાસ કરતો હતો. એટલે એ બે વ્યક્તિને જોતો હતો. હવે ઘટના એવી બની કે ઓલો જે ભક્ત હતો એ માતાજીની સેવા પૂજા કરી અને બહાર નીકળતો હોય છે, ત્યારે જોરદાર એક પથ્થર અને કાચ હોય છે, એના પગમાં લાગે છે. આખો પગ છોલાઈ જાય છે, લોહીની ધાર થાય છે, લોહીની ધાર થાય અને ત્યાંથી વયો જાય. ઓલો બીજો વ્યક્તિ કલાક પછી આવે છે અને બસ પાછો નીચે આવતો હોય, ત્યારે તો માતાજીને જેમ આવે એમ થોડુંક કંઈ પણ દે છે, કારણ કે ભક્ત હોય છે નહીં, જે પોતાનું કાંઈ ધાર્યું ન થયું હોય, એટલે આમ નીચે આવતો હોય. અને ત્યારે એને સોના મહોરની પોટલી મળે છે, એ પણ ઉપાડી લે છે. હવે ઓલા જે મહાત્મા હોય હતા એ આ જોતા હતા, અને સાથે એક બીજો વ્યક્તિ હતો ને, એ પણ આ દ્રશ્ય જોતા હતા. અને હવે આપણે પણ જોઈએ છે શબ્દના માધ્યમથી કે એક ભક્તિ કરે છે, પણ એને મળ્યું શું? તો કે કાચ વાગ્યા ને લોહી નીકળ્યું. અને બીજો જે છે એ જેમ આવે એમ ભક્તિ છે જ નહીં એના જીવનમાં, તો એને સોના મહોર મળ્યું. તો આનો અર્થ શું? અર્થઘટન થાવ, જેવું કરવું એવું
એમ પણ કે ભાઈ ભક્તિ જેવું કાંઈ લાગતું જ નથી. પણ એ જે મહાત્મા હતા ને એ બહુ અદ્ભુત વાત કરે છે. એ કે સાંભળ વ્યક્તિ, આ જે વ્યક્તિ રોજ માતાજીની સેવા પૂજા કરતો હતો એના જન્મ જન્માંતરના પાપો છે ને એ બધા કપાતા હતા. જો આપણને આજે જન્મ મળ્યું છે, પ્રારબ્ધ પ્રમાણે જે શરીર મળ્યું છે, અને આપણી અંદર જે સૂક્ષ્મ શરીર છે, જે સંસ્કારો છે, એ કેવળ ને કેવળ એક જન્મના નથી. ભાવનગરમાં ઘણા બધા લોકો છે, પણ તમે અમુક બહેનો ઓલા હોય ને કે મમરાની ગુણ હોય પણ હીરાની પડીકી હોય, તમે બધા જે શક્તિઓ છો ને એ હીરાની પડીકી જેવા છો. બપોરનો સમય છે, ગરમી લાગે છે, ભલે 5 વાગ્યા 5:30 થયા પણ ગરમી પણ એવી લાગે છે, છતાં પણ તમે એકદમ શિષ્ટતાપૂર્વક ભક્તિભાવથી માતાજી માટે બેઠા છો. આ જ સંસ્કારિતા બતાવે છે. આ માતાજી પ્રત્યે તમારો કેવો પ્રેમ છે ને તે બતાવે છે. તો આપણને જે સૂક્ષ્મ શરીર મળ્યું છે એની અંદર તો જન્મ જન્માંતરના સંસ્કારો હોય, સારા પણ હોય, ખરાબ પણ હોય, એ બધા હોય, અને તે પ્રમાણે નવું શરીર મળતું હોય છે. અને એ સંસ્કારો, એ કર્મો છે, એ પ્રારબ્ધ પ્રમાણે એનું ફળ આપતા હોય છે. તો એ મહાત્મા કહે છે કે અત્યાર સુધી એ જે માની ભક્તિ કરતો હતો એના કારણે જે કર્મો હતા ને એ કપાતા હતા. આજના દિવસે એની કુંડલીમાં મોત હતું, મૃત્યુનો યોગ હતો. આજના દિવસે મૃત્યુનો યોગ હતો, પણ માતાજીની ભક્તિ, માતાજીની સેવા પૂજા, માતાજી પ્રત્યેનો જે ભાવ હતો, જે શ્રદ્ધા હતી, તો એ મૃત્યુનો આખો યોગ, આપણે કહીએ ને કે સોળીનો ઘા સોયે સરે, એ સોળીનો ઘા સોયે સર્યો એટલે પગમાં વાગ્યું અને શાંત થઈ ગયું. બોલો, જે બીજો વ્યક્તિ હતો એને આજના દિવસે મહારાજા બનવાનો યોગ હતો. આજના દિવસે એના પુણ્ય એટલા બધા હતા કે આજના દિવસે તે સમ્રાટ બનવાનો હતો, પણ એના કુકર્મોના કારણે કેવળ ને કેવળ એને એક નાની એવી પોટલી મળી. તો નિયતિમાં, ભાગ્યમાં આપણે ખાલી કેવળ ને કેવળ વર્તમાન જોઈ શકતા હોય કે મારી નજર ક્યાં સુધી જાય, સામે જે પાડી છે ત્યાં સુધી. બિહાઇન્ડ ધ વોલ, દિવાલની પાછળ શું છે એ મને અને તમને કાંઈ ખબર હોતી નથી. એ ખબર કોને હોય છે? તો એ કે પરાંબા ભગવતીને હોય છે. એ તત્વ વ્યાપક પણ છે, અને ક્યાં છે? તો મહાપુરુષો કહે છે કે ભીતર છે, ક્યાંય બહાર નથી. અને મા તત્વ તો એવું છે કે આપણા ભાગ્યમાં ન હોય ને, કોઈ પણ દેવની ઉપાસનાનો નિયમ છે કે તમે દેવને ભજો ને તો તમારી જેવી ઉપાસના હોય ને એ ઉપાસના પ્રમાણે તમને વરદાન આપે. કારણ કે દેવતાઓ તો બંધાયેલા છે. દુકાને જાઓ, મોલમાં જાઓ, અને એટીએમ કાર્ડમાં મની પાવર હોય, રૂપિયા હોય, આટલી વસ્તુ મળે, એટલે તમે જે ઉપાસના કરો છો એ પ્રમાણે દેવ આપી દે. પણ પરાંબા ભગવતી તો એ સાધકના, એ ભક્તના, એ દીકરાના, એ દીકરીના ભાગ્યમાં ન હોય ને એ પણ વસ્તુ આપી દે. અને કદાચ એવી વસ્તુ માગી લઈએ ને તો એ આપે પણ નહીં હો. 5 વર્ષનો દીકરો હોય અને દીકરી હોય, આપણે ઘણીવાર કહીએ કે મારી આ ઈચ્છા પૂરી ન થઈ, મારા આ ઓરતા હતા અને માતાજીએ પૂરા ન કર્યા, મેં તો આટલી બધી ભક્તિ કરી. પણ એ માતાજીને ખબર હોય કે 5 વર્ષનો દીકરો કે 5 વર્ષની દીકરી ચાકુ માગે ને તો મમ્મી નથી દેવાની, કારણ કે મમ્મીને ખબર છે કે હું આને આપીશ ને તો આમાં કલ્યાણ નથી. એટલે મા તત્વ તો એવું છે, જે કંઈ પણ શબ્દ બોલાય ને તો શબ્દ પણ હેઠા છે. શબ્દની પણ એક મર્યાદા છે. શબ્દની તો શું વાત કરીએ, જે વેદના મંત્રો છે, આ મંત્રોની પણ મર્યાદા છે. એટલે વેદના મંત્રો જ્યાં પૂરા થાય ને એટલે છેલ્લે મંત્રો પણ પોતે બોલે છે કે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. આ તત્વ એવું છે કે અમે પણ જાણી શકતા નથી, પણ જે સાધક સહજ રીતે એનો શરણાગત થઈ જાય ને તો ત્યાં એ તત્વ ખુલી જાય. તો ભક્તિ એટલે શું? ભક્તિની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ ભગવદ્ ગીતાની એક વ્યાખ્યા એ મને આટલી બધી ગમી છે, આ ખરેખર યાદ રાખવા જેવી અને જીવનમાં અપનાવવા જેવી છે કે યોગ અને ભક્તિ એટલે શું. 6ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. યોગ એટલે શું? કે દુઃખ આવે ખરું પણ દુઃખ તમને લાગે નહીં. આ વિધા છે, આ કલા છે. જેમ ચિત્રકાર હોય તો એને સારા ચિત્ર કેમ બનાવવા છે, તો એ સ્કૂલમાં જશે, સ્કૂલિંગ કરશે, પ્રેક્ટિસ કરશે. સારો ગાયક હશે તો તે રિયાઝ કરશે. એમ સાધકને પણ આની પ્રેક્ટિસ કરવાની જરૂર છે કે દુઃખ આવે ખરું પણ દુઃખ લાગે નહીં, દુઃખ અડે નહીં. અને દુઃખ અડે નહીં ને એ કલાનું નામ છે ભક્તિ. જો ભક્તના જીવનમાં પણ દુઃખ આવ્યા છે, નરસૈયાના જીવનમાં ઓછા દુઃખ આવ્યા છે. મીરાબાઈએ કેટલું સહન કરવું પડ્યું.
એના નણંદ, એમના ઘરવાળા કહી જ દેતા હતા કે ભાઈ ભક્તિ કરવી હોય ને તો અહીંયા નહીં. છતાં પણ એનું આપણે જીવન ચરિત્ર વાંચીએ, એક મુસ્કાન એમના મુખ ઉપર બની રહેતી હતી. તો આ તો એવું છે કે શિયાળામાં છે ને બધા તાપણું કરે. શા માટે તાપણું કરે? તો કે ઠંડી ન લાગે. ઠંડી છે પણ અગ્નિની બાજુમાં બેઠા છીએ તો એ ઠંડી લાગશે નહીં. એવી રીતે જીવનમાં દુઃખ છે, 100% દુઃખ છે, પણ એ પરાંબા ભગવતીના ખોળામાં બેઠા હશું ને તો એ દુઃખ લાગશે નહીં. કેવળ ને કેવળ શું કરવાનું છે? બાળક થઈ અને એના ખોળામાં બેસી જવાનું છે. અને એટલા માટે જ કોઈ કવિ બહુ સરસ કહે છે કે માં એટલે તો કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, ને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. ને શીતળતા પામવાને ઓ માનવી તું દોટ કા મૂકે? શીતળતા પામવાને ઓ માનવી તું દોટ કા મૂકે? જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. એક પ્રપન્ન ભાવથી શરણાગત થઈ જઈએ તો તે તત્વ, એ જગદંબા તત્વ છે, તે સાધકના હૃદયમાં ખુલી જાય. જો હવે શરણાગત અને પ્રપન્ન આ બે શબ્દના પણ અલગ અલગ અર્થ છે. હવે પ્રપન્ન એટલે શું? પરાંબા ભગવતીના પ્રપન્ન થવું. ભગવદ્ ગીતાની શરૂઆત છે ને આ પ્રપન્નતાથી થાય છે. અર્જુન એમ બોલે છે કે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, કે હું તમારો શિષ્ય છું, તમારો પ્રપન્ન છું, હવે તમે મને ઉપદેશ આપો. આવું જ્યારે અર્જુનજી બોલે છે ને પછી જે યોગેશ્વર પ્રભુની જે વાણી છે ને તે ખુલે છે. તો એક છે પ્રપન્નતા અને બીજી વાત છે શરણાગતિ. હવે શરણાગતિ અને પ્રપન્નતા, આપણો જે પગનો પંજો છે ને, પગનું જે પંજો, આ પંજો પકડી લેવો માતાજીનો, આને કહેવાય પ્રપન્નતા. અને શરણાગતિ એટલે માતાજીના પગના જે તળિયા છે ને એની નીચે હાથ મૂકી દેવા. એટલે હાથ રાખી દઈએ ને પગ ઉપર આવી જાય ને એને કહેવાય શરણાગતિ. હવે આ જે પ્રપન્નતા છે ને એ જ્ઞાની, એક જ્ઞાની ભક્તની નિશાની છે. એક અમુક જ્ઞાની હોય, પોતાના ગુણ ઉપર એને વિશ્વાસ હોય, એની પાસે જ્ઞાન હોય અને એ જ્ઞાનથી તરી જાય. એક છે વાંદરાનું બચ્ચું અને એક છે બિલાડીનું બચ્ચું. આ જ્ઞાની ભક્ત છે ને એ વાંદરાના બચ્ચા જેવો છે. તમે જોયું હશે કે વાંદરાનું બચ્ચું છે ને એ એની વાંદરીને, એની માને આમ વળગશે, પણ જવાબદારી કોની? માની નહીં હો, એ વાંદરાના બચ્ચાની. એક ઝાડથી બીજા ઝાડ ઉપર ઠેકડો મારશે, પણ જો કાંઈ ભૂલ થાય ને તો ન્યા પડવાની બીક છે. જ્ઞાન માર્ગમાં હજી પણ પડવાની બીક છે. આપણે બધાએ બિલાડીને જોઈ હશે. બિલાડીનું બચ્ચું હજી આંખ પણ ખુલી ન હોય, મ્યાવ મ્યાવ કરતું હોય, પણ બિલાડી એને પકડશે. જો પકડમાંય ફેર છે. ઉંદડાને પકડશે ને તો એ પકડ અલગ, અને આ બચ્ચાને પકડશે તો એ પકડ પણ આપણે જોઈ છે. એવી પ્રેમથી દાંત હોય છે પણ એ દાંત અડશે નહીં, અને પ્રેમથી એને ઉપાડશે અને જ્યાં યોગ્ય સ્થાને છે ને મૂકી દેશે. આ ભક્ત છે ને બિલાડીના બચ્ચા જેવો હોય. એનું કર્તૃત્વ જીવનમાં જે કાંઈ પણ થતું હોય એનો આધાર છે ને એ માં જ હોય. તો પ્રીતિ અને આશ્રય જ્યાં એક હોય ત્યાં ભક્તિ છે તે સહજ રીતે પ્રગટ થતી હોય છે. એક આવો જ ભાવ છે. એક સરસ, બહુ સરસ ગરબો છે ને ગરબામાં પણ એક આવો જ ભાવ છે. આવો સાથે આ ગરબાને માણીએ. પંખહીન પંખી જેમ જનનીને ઝંખતા, પંખહીન પંખી જનનીને ઝંખતા, વાછરા લવારા જેમ મા વિના ન જંપતા, વાછરા લવા એમ હું જોવ તારી વાટડી રે આજ આનંદની રાતડી. અમ હું જોવ તારી વાટડી રે આજ આનંદની. અંબા આવો ને મારે આંગણે રે આજ આનંદની રાતડી. અંબા આવો ને મારે આંગણે રે આજ. નવલ ધવલ નોરતાની રાતડી રે આજ આનંદની રાતડી.
આવે દિવાળી લોક આપતા વધામણી, આવે તમ વિનાઓ માં તમારે અંતરે હુતાસણી, તમ વિનાઓ તમ વિનાઓ માં તમારે અંતરે હુતાસણી. નહીં રે વડે મને નિરાતડી, રે આજ આનંદની રાતડી, નહીં રે વડે મને નિરાતડી. અંબા આવો ને મારે આંગણે, રે આજ આનંદની રાતડી. નવલ ધવલ નોરતાની રાતડી, રે આજ આનંદની રાતડી. આવી આનંદની રાત પણ થાય, જીવન પણ આનંદમય થાય જ્યારે પરાંબા ભગવતી સહજ રીતે એ સાધકના હૃદયમાં પ્રગટ થાય. આપણે જે બીજ મંત્ર બોલીએ છીએ માતાજીનો, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે, તો એક દેવી ભાગવતમાં જ એક સુંદર મજાની કથા છે કે એક ઋષિ યજ્ઞ કરતા હોય અને આ યજ્ઞ કરતા હોય માતાજીઓ, શાંતિ શાંતિ શાંતિ, યજ્ઞ કરતા હોય અને ત્યારે જે યજમાન પણ પોતે ઋષિ જ હોય તો શ્રેષ્ઠ દીકરો થાય એના માટે યજ્ઞ કરતા હોય, પણ જે ગોર બાપા જે બ્રાહ્મણ દેવ હોય એને અસ્થમાની બીમારી હોય, દમની બીમારી હોય, એટલે મંત્રોચ્ચારણ બરાબર થાય નહીં અને એટલા માટે યજમાન છે અહીંયા ભૂલ કાઢે છે. આ બ્રાહ્મણ થોડા કોપાયમાન થઈ જાય છે અને કહે છે કે તારે જે દીકરો આવશે ને એ મૂર્ખ આવશે. હવે આવું કહી દીધું એટલે કેમ સહન થાય? એક સુપુત્ર હોય ને તો એ આખા સમાજને, એ કુળનો પરિવારનો દીપક થઈને રહે. આવો કુપુત્ર થાય તો એની કરતાં તો વાંજણા રહેવું સારું. પગે લાગે છે કે કંઈક કરો મહારાજ, અને ત્યારે કહે છે કે હા, માતાજીની ઉપાસના કરશે, એ માતાજીના ચરણ કમળનો આશ્રય કરશે ને તો કંઈક માતાજી કૃપા કરશે. આવી રીતે થાય છે ને એક દીકરાનો જન્મ તો થાય છે અને દીકરાનું નામ રાખે છે સત્યવ્રત. આ સત્યવ્રત છે ને પહેલેથી જ મૂર્ખ, એને કાંઈ ખબર ન પડે, કાંઈ પણ આવડે નહીં. આપણે સૌ ભાગ્યશાળી છે, આપણને આવી રીતે સમજાય છે. જો ખાલી સાંભળવું એ કરતાં પણ સાંભળીને મનન કરવું, આ બીજા નંબરનું સ્ટેપ છે. કથા સાંભળે તો બધા, પણ કથા કાનમાં જાય પણ ખરી, પણ કથા ઉગવી જોઈએ. એ ઉગે તો કંઈક પછી જીવનમાંથી એનો પાક, એનો આનંદ લેવાય. આ સત્યવ્રત એકદમ મૂર્ખ, આટલું બધું એને લાગી આવે છે કે જંગલમાં રહે છે અને કંઈક પોતાનું સાધન ભજન કરતો હોય, માતાજીની ભક્તિ કરતો હોય, માતાજીના પાઠ કરતો હોય. આમ કરતા કરતા ઘણા વર્ષો થઈ જાય છે, પણ જો માતાજીની કૃપા, એ પરાંબા ભગવતીની કૃપા તો વરસતી જ હોય છે, પણ આપણે એક તો અનુભવાતી નથી. પણ એવી ઘટના ઘટે જીવનમાં કે માણસનું જીવન બદલાઈ જાય. કંઈક એવું ઘટે ને કે ઓહો થઈ જાય કે ઓહો, એમાં કરુણા અને કૃપા જ હોય. ઘટના એવી બને છે, આશ્રમમાં બેઠા છે આ સત્યવ્રત, આવડતું કાંઈ નથી, મૂર્ખ છે, અને એક ડુક્કર, એક ભૂંડ, જેને સંસ્કૃતમાં કહેવાય વરાહ, ભગવાનનો પણ એક અવતાર છે વરાહ અવતાર. તો એક વરાહ, એક ભૂંડ ત્યાંથી પસાર થતું હોય અને એક કસાઈ, એક પારધી એને મારવા માટે દોડે છે. હવે એ જે વરાહ, એ જે ભૂંડ હોય છે એ ત્યાંથી તો વયો જાય છે. હવે કસાઈ આને પૂછે છે સત્યવ્રતને કે તમે અહીંયાથી કોઈ પ્રાણીને જોયો? હવે આવો પ્રશ્ન કરે છે ને ત્યારે એ આખો દિવસ અઈ કરતા હોય, એને આશ્ચર્ય થયું. આપણે ગુજરાતીમાં કે એ ભાઈ અઈ આવું અઈ કરતા હોય. હવે આવું અઈ બોલવાથી પરાંબા ભગવતી પ્રસન્ન થઈ જાય, ને પ્રસન્ન થઈ ગયા એટલે એવા થઈ ગયા કે સાક્ષાત સરસ્વતી એના હૃદયમાં પ્રગટ થઈ અને અઈમાંથી ઐમ બીજ છે એનું સુધારી ગયા. અઈમાંથી ઐમ, જો બીજ મંત્રનો અર્થ ન ખબર પડે, પણ આ એવા શક્તિશાળી આ બીજ છે, આ એનર્જીના ડાયનેમો છે, જે સાધક અનુષ્ઠાનના માધ્યમથી કરતા હોય આનું અનુભૂતિ લે.
સરસ્વતી પ્રગટ થઈ ગયા, ને જેવી પ્રગટ થઈ એટલે એ કસાઈને જવાબ આપે છે કે યા પશ્યતી નસા બ્રુતે યા બ્રુતે સા ન પશ્યતી અહો વ્યાધિન સ્વકાર્યાર્થીન કિમ પૃચ્છસી પુનઃ પુનઃ, કે તું મને આ પ્રશ્ન કરો છો પણ યા પશ્યતી, જો હવે સરસ્વતી પ્રગટ થઈ તો વાણી પણ કેવી આવી, પરાંબા ભગવતી એ તો આ શબ્દોની જનની છે. તો કે યા પશ્યતી નસા બ્રુતે, કે આંખ જોવાનું કામ કરે છે પણ એ સાંભળી નથી શકતી, આંખ જોવાનું કામ કરે છે પણ સાંભળી નથી શકતી, અને કાન સાંભળે છે તો કાન જોઈ નથી શકતા. તો આંખે જોયું છે પણ એનું વર્ણન નહીં થઈ શકે. એટલે અહો વ્યાધિન સ્વકાર્યાર્થીન, તું મને વારંવાર કેમ પૂછો છો, નજર બે જુબા હે જુબા બે નજર હે, શું જવાબ આપે? ત્યાંથી કસાઈ તો વયો જાય છે, પણ અઈ બોલતા બોલતા એ પરાંબા ભગવતીનું જે ઐમ બીજ છે એમાં સહજ રીતે પ્રગટ થાય છે. તો ચરણ કમળમાં રહીએ. કેવળ ને કેવળ આપણે જે આખો આ દાખલો બેસાડ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા માટે દાખલો શબ્દ વાપરે, આપણે જે આ દાખલો બેસાડ્યો છે ને, આ દાખલાનો સાર એ જ છે કે શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક એક એના ચરણ કમળમાં ચોંટી જઈએ, ચરણ કમળમાં રહીએ, ચરણ કમળમાં રહીએ. મૌન આવડે નહીં બોલતા તો આંખોથી કહીએ, ચરણ કમળમાં રહીએ. એક પરાંબા ભગવતીમાં સહજ રીતે પ્રેમ થઈ જાય, સહજ રીતે ભક્તિ થઈ જાય તો ખરા અર્થમાં એ જીવન છે ને એ વ્યક્તિનું, એ સાધકનું આનંદથી ભરાય છે. જો સુખ અને દુઃખ, આ સુખરૂપી સવાર અને દુઃખરૂપી રાત તો આવા જવાની છે, અને આ ઘટનાઓ જીવનમાં છીએ તો બનવાની જ છે. પણ જે ઓલો સાધક હશે ને આનાથી અળગો રહેશે, એને લાગશે નહીં. જેવી રીતે ઠંડી હોય તો ઠંડી હોય પણ એ કોટ પહેરીને નીકળે, સ્વેટર પહેરીને નીકળે તો એ ઠંડીનો અનુભવ નહીં થાય. અથવા તો તમે જોયું હશે કે સૌથી આમ નિર્ભય કોણ, તો ઓલો નાનો છોકરો જે માના ખોળામાં બેઠો હશે. માના ખોળામાં બેઠેલો દીકરો અથવા માના ખોળામાં બેઠેલી દીકરી, એને દુનિયામાં કોઈના બાપની બીક ન હોય. કેમ? તો કે એ માના ખોળામાં બેઠો છે. એમ ભક્તની પણ શ્રદ્ધા, ભક્તોનો ભાવ પણ કે એ પરાંબા ભગવતીના ખોળામાં જ બેઠો છે, અને એ ખોળામાં બેઠો છે. તો જગતના જેટલા પણ જીવો, અરે જગતની તો શું વાત કરું, જેટલા પણ દૈવી તત્વો છે, દેવતાઓ છે, ઋષિમુનિઓ છે, બધા એક બાજુ આવી જાય અને વ્યક્તિ ઉપર કૃપા કરે, અને કેવળ આ એક બાજુ માની કરુણા. તો આ માની કરુણાના 10,000માં ભાગ બરાબર પણ આ જગતના દેવતાઓની કૃપા ન થાય તો આપણી મા આવી સમર્થ હોય તો ક્યાં જવાનું, કોની પાસે જવાનું? પણ કેવળ ને કેવળ આ શ્રદ્ધાનો દીવડો, આ શરણાગતિનો દીવડો જો સાધકને પ્રગટ થઈ જાય ને તો સહજ રીતે એ તરી જાય. એક બહુ સરસ વાત છે કે દવા ન જબ કામ કરે તો નજરે ઉતારતી હૈ, દવા ન જબ અસર કરે तब नजरे उतारती है, ये माँ है जनाब हार कब मानती है, ये माँ है जनाब हार कब मानती है. એ તો એક મા પણ એટલી દીકરાની ચિંતા કરતી હોય તો એ તો જગત જનની છે, એ કરુણામયી છે. ચંડી પાઠમાં અસુરોને મારવાતા ને ત્યારે પણ દેવતાઓ સ્તુતિ કરે છે ને ત્યારે અદ્ભુત એક પ્રશ્ન કરે છે કે માં, આ દેવતાઓ બધા છે અને યુદ્ધમાં તમારું જ્યારે ચંડી સ્વરૂપ હતું તો એ ચંડી સ્વરૂપ એટલું ભયંકર હતું કે એ ચંડી સ્વરૂપની એક નજર પડે ને ત્યાં મહિષાસુર શું, આ ચંડમુંડ શું, બધા બળીને ભસ્મીભૂત થઈ જાય. એની તાકાત છે કે તારી સામે ઊભા રહે? માનું સ્વરૂપ જ એવું છે. પણ એ કેમ ઊભા રહ્યા? એટલા માટે કે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા. માનું સ્વભાવ કેવો છે, આપણે જે ભગવતીને ભજીએ છીએ એના સ્વભાવની પણ ખબર હોવી જોઈએ. ભક્તને તો એના સ્વરૂપની પણ ખબર હોય, એના સ્વભાવની પણ ખબર હોય ને એના સામર્થ્યની પણ ખબર હોય. તો કે માં તારો સ્વભાવ એવો છે ચિત્તે કૃપા. જો માં અસુરને મારતા હોય પણ ચિત્તે કૃપા, એના ચિત્તમાં તો કરુણા જ હોય, આ જ ભાવ હોય કે આનો વધ કરીશ ને તો આ સ્વર્ગમાં જશે, સુધરશે. તો કે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા. અને યુદ્ધ ભૂમિમાં તમે નિષ્ઠુર લાગો પણ તમારા ચિત્તમાં તો કૃપા જ હોય. જેવી રીતે મમ્મી હાથમાં વેણું લે અને દીકરાને કે દીકરીને મારે, હા એ મારવું ભયંકર છે પણ એમાં પણ કરુણા છે, એમાં પણ કૃપા છે. એટલે ધન્ય છે એ વાહા જેણે મમ્મીના છે ને ધબા ખાધા છે. આ ધબા મળવા જોઈએ. એટલે ધન્ય છે એવા વાહા કે જેણે માના એ ધબા ખાધા છે પણ એ મારે ખરી પણ માર ખાવા ન દે તે માં. તો એ મા તત્વ સહજ રીતે વ્યાપેલું છે. અને ભક્ત અને બાળકના એવા કાલાવાલા હોય ને કે રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરીને પણ આવવું પડે હો. બાકી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે મળીને પણ સ્તુતિ કરે, એની અર્ચના કરે તો પણ એને પાર ન પામે. પણ ઓલું કાલું ગેલું ભાષામાં ખાલી માં બોલે ને
ત્યાં તો એ પ્રગટ થઈ જાય. પ્રગટ ન થઈ જાય પણ એ આવી જાય. અને ત્યારે ભક્તનું બળ શું હોય? પલક પલક ભાસ થાય મા તમે પધારિયા, પલક પલક ભાસ થાય મા તમે પધારિયા, મલક મલક મારું મુખ થાય એ ઉલ્લાસમાં, મલક મલક મારું મુખ થાય એ ઉલ્લાસમાં. અને ભક્તિનું ચરમ બિંદુ, ભક્તિનું અંતિમ બિંદુ શું છે? તો કે આંસુ. છલક છલક જાય મારી આખડી રે આજ આનંદની રાતડી, છલક છલક જાય મારી રાતડી રે આજ આનંદની રાતડી. અંબા આવો ને મારે આંગણે રે આજ આનંદની રાતડી, અંબા આવો ને. અને ભક્ત હોય ને એને અધિકાર હોય હો. ઓલો નાનો દીકરો હોય ને મમ્મીનું પલ્લું પણ પકડી લે અને કે હાલ હાલતી થા, આ બાજુ આવ. એ પછી માં કલેક્ટર હોય ને ત્યાં બધા એને સલામ ભરતા હોય, પણ ઓલા દીકરા આગળ તો એ માને પણ કામ કરવા માંડવું પડે. એટલે ભક્ત પછી એને પ્રશ્ન પણ પૂછે ને કે પણ ખરું કે વીતી મધરાતમાં કેમ ના પધારિયા, વીતી મધરાતમાં કેમ ના પધારિયા, જમજમાટ ઝાંઝરીના કેમ ના હજુ થયા, કેમ ના હજુ થયા, વાર ક્યાં લગાડી માડી આવડી રે આજ આનંદની રાતડી, વાર ક્યાં લગાડી માડી. અંબા આવો ને મારે આંગણે રે આજ આનંદની રાતડી, અંબા આવો ને. માં મહાનથી મહાન વિશ્વમાં મનાવ છો, માં મહાનથી મહાન વિશ્વમાં મનાવો છો, નાનું મારું હૈયું એમાં સહેલથી સમાવો છો, નાનું મારું હૈયું સહેલથી સમાવો છો, અજબ ગજબ છે તમારી વાતડી રે આજ આનંદની રાતડી, અજબ ગજબ છે તમારી આજ આનંદની રાતડી, આનંદની રાતડી. કથાનો સમય પણ થવા જઈ રહ્યો છે. એક નાનું એવું પદ કે ભક્ત અને ભગવતીનું શું ગુપ્તગુ હોય. આમ જ્યારે ભગવતી સહજ રીતે આમ ભક્ત વાતું કરે અને જ્યારે વાતું કરે ત્યારે પરાંબા ભગવતી આવે પણ ખરા, એ હોકારો પણ આપે, એ જવાબ પણ આવે. પણ વાત છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? મેં કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી જોઈ. તો એવા ભક્ત કલ્યાણ થઈ ગયા. અને આમ તો રાતના સમયે એને પરાંબા ભગવતીની, બાલા ત્રિપુર સુંદરીની, આમ 8 વર્ષની દીકરી, જે બ્રાહ્મણો પ્રાતઃ સંધ્યા કરે ને ગાયત્રી, તો એ પ્રાતઃ સંધ્યાની જે ગાયત્રી છે ને એ બાલા છે, ત્ર્યક્ષરામ બાલામ. અને એની ઉપાસના કરતો હોય બ્રાહ્મણ એટલે એ તેજસ્વી હોય. આ બ્રાહ્મણત્વના જે તેજ હોય, જે ત્વ હોય, આ વાણી પ્રગટે ને એ બાલાની કૃપાથી હોય. તો એ રાત્રે પરાંબા ભગવતીની અનુભૂતિ થાય અને એ થાય ને, અને એ અનુભૂતિ પછી એક ગરબામાં ઉતારે છે. અને એ આખો ગરબો આબેહૂબ લખે છે. શું? કોણે ઓશી કે ઉભીતી સુંદરી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, હૈયામાં હેતના અમી ભરી, હૈયામાં હેતના અમી ભરી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, હે કોણ ઓશી કે ઉભીતી સુંદરી, મારે આ મસ્તકે મૂકીને હસ્તને, મારે આ મસ્તકે મૂકીને હસ્તકે, હાશ કોણે ફેરવી હથેલડી, હાશ કોણે ફેરવી હથેલડી, કોણે ઓશી કે ઉભીતી સુંદરી, કોણ ઓશી કે ઉભીતી સુંદરી, અંધારી રાતડીમાં
નાની સી વાતડી અંધારી રાતડીમાં નાની સી વાતડી કાનમાં કલ્યાણ ને કહી ગઈ હો કાનમાં કલ્યાણ ને કહી ગઈ કોણે હોશી કે ઊભી તી સુંદરી કોણ હોશી કે ઊભી તી સુંદરી હાય ઓસી કે ઊભી તી સુંદરી હાય હોશી કે ઊભી તી સુંદરી ગોખથી હેઠા ઉતરો પ્યારા ત્યાં તો પથ્થર લાગો છો ને માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો ને ડાહી ડમરી વાતું પ્રણયમાં શૂન્ય બનાવટ ભાસે છે ડાહી ડમરી વાતું પ્રણયમાં શૂન્ય બનાવટ ભાસે છે માનવ રૂપ ધરો છો ત્યારે આ બાલા રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો કેવા સુંદર લાગો છો આ ભાવ સાથે આ નાનું એવું વાકપુષ્પ પરાંબા ભગવતીના ચરણોમાં અર્પણ કરીએ અને આપ સૌમાં રહેલા માતૃત્વને પરિવાર મારા વંદન જય માતાજી ક્યાં બાત એકવાર સાગરભાઈ માટે જોરદાર તાલી થઈ જાય પ્લીઝ કારણ કે અમારા બ્રાહ્મણ સમાજનું ગૌરવ છે ભાઈ સાગરભાઈ છે ઈ. અને એમાં પણ ઈ ભાગવત ભૂષણ શ્રી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની સંસ્થાની અંદર એ ભણેલા છે અને અમારા બ્રાહ્મણ સમાજનું ગૌરવ છે તો એ ભાઈજીની એક ધૂન મને યાદ આવે છે ચંદ્રશેખરાય નમઃ ગંગાધરાય નમઃ ચંદ્રશેખરાય નમઃ ગંગાધરાય નમઃ હર હર હરાય નમઃ ગંગાધરાય નમઃ ધન્યવાદ સાગરભાઈ